નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીં ટૂંક જ સમયમાં યોજાનાર છે ગુજરાત બોર્ડની અંદર ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓની પ્રથમ શાળાકીય પરીક્ષા. અને એ પ્રથમ શાળાકીય પરીક્ષા ખાસ કરીને એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે 50% કરતાં વધુ અભ્યાસક્રમ જે છે તે આપણને આ પ્રથમ પરીક્ષાની અંદર જોવા મળશે. આજ રોજ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયની સંપૂર્ણ પેપર સ્ટાઇલ, બ્લુપ્રિન્ટ અને સાથે જ મોડેલ ક્વેશ્ચન પેપર અંગેની, જ્યાં વિગતવાર રીતે હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને સમજાવીશ કે કેવી રીતે આપણું પ્રથમ 3 કલાકનું 100 ગુણનું પેપર આંકડાશાસ્ત્ર વિષયની ધોરણ 12 ની અંદર પૂછાવાનું છે. જાણીશું એક માહિતીને વિગતવાર ફટાફટ. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબતની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય જો આપ સર્વે છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાઈ જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા 2026ની બોર્ડ પરીક્ષા સુધીના આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે. ચાલો દોસ્તો, વાત કરીએ આંકડાશાસ્ત્ર વિષયની અંદર. તો અહીંયા કુલ 100 ગુણનું આપણને પ્રશ્નપત્ર જે છે તે અહીં જોવા મળશે. 3 કલાકનો અહીંયા સમયગાળો સૂચવેલો છે. અહીં પ્રશ્નપત્રમાં કુલ 6 વિભાગો અને 61 પ્રશ્નો આપણને આપેલા છે. સાદા ગણન યંત્ર એટલે કે કેલ્ક્યુલેટરનો આપણને ઉપયોગ કરવાનું કીધું છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વાપરવાનું નથી. વિભાગની સૂચના સામે લખેલા અંક પ્રશ્નોના ગુણ દર્શાવે છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્નોના જવાબો તમારે આપેલી સૂચના મુજબ જે છે લખવાના છે. હર હંમેશની જેમ વિભાગ એ સૌથી પહેલો વિભાગ આપણો, જ્યાં MCQ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે. કુલ 20 પ્રશ્નો 1 થી 20 નંબર સુધીના, પ્રત્યેક માટે 1 ગુણ મળે છે અને 20 ગુણ જે છે તે આપણને અહીંયા મળે છે. હવે સાચી રીત તો એ છે અહીંયા કોઈ પણ MCQ નો જવાબ લખવાની કે તમારે પ્રશ્ન લખવાની જરૂર નથી, પણ જ્યારે પણ તમે ધારો કે જવાબ લખો, જેમ કે તમે લખો છો કે જવાબ 1, તો તમારે હાંસિયામાં જવાબ 1 લખી દેવાનો છે. અને ત્યારબાદ ફોર એક્ઝામ્પલ આપણે સાચો જવાબ આવતો હોય C, તો C અને પછી આપણે લખવાનું છે અહીંયા ભારિત મધ્યક. મતલબ આ રીતે જો આપણે લખીએ તો યોગ્ય જે છે તે જવાબ લખવાની પદ્ધતિ કહેવાય છે. ત્યારબાદ હવે ધારો કે જવાબ નંબર 2 લખીએ તો જવાબ નંબર 2, ઓપ્શન D આવતો હોય તો ઓપ્શન D, અને ત્યારબાદ ધારો કે 0.8 આવે તો કે 0.8. તો એ રીતે આપણે યોગ્ય લખી શકીએ છીએ. ફક્ત આપણે ના તો ઓપ્શન લખવાના છે અને ફક્ત ના તો આપણે ઉત્તર લખવાના છે. આ એક યોગ્ય પદ્ધતિ થાય છે અહીંયા MCQ માટે. હવે જોઈ લઈએ 1 થી 20 નંબર સુધીના પ્રશ્નો જે છે તે આપણને કયા પ્રકરણમાંથી અહીં પૂછવામાં આવશે MCQ ની અંદર. તો સૌથી પહેલા આ છે ભાગ 1 ચેપ્ટર નંબર 1. આ પણ છે ભાગ 1 ચેપ્ટર નંબર 1. એવી રીતે જ જો આગળ આપણે ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 છે ભાગ 1 ચેપ્ટર નંબર 2, ભાગ 1 ચેપ્ટર નંબર 2. ત્યારબાદ 5મા પ્રશ્નની અને 6ઠા પ્રશ્નની વાત કરીએ તો ભાગ 1 ચેપ્ટર નંબર 3, ભાગ 1 ચેપ્ટર નંબર 3. આગળ ચર્ચા કરીએ આપણે 7મા અને 8મા નંબરના પ્રશ્નની. તો 7મો અને 8મા નંબરનો પ્રશ્ન છે ભાગ 1 ચેપ્ટર નંબર 4, ભાગ 1 ચેપ્ટર નંબર 4 માંથી. 9મો અને 10મો પ્રશ્ન ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવનામાંથી. એવી રીતે જ આગળ જ્યારે આપણે જઈએ તો અહીં પણ ભાગ 1 ચેપ્ટર નંબર 1, ભાગ 1 ચેપ્ટર નંબર 1, 11 અને 12 નંબરનો પ્રશ્ન છે દોસ્તો. આગળ ચર્ચા કરીએ આપણે 13મા નંબરના પ્રશ્નની. તો 13મા નંબરનો પ્રશ્ન અને 14મા નંબરનો પ્રશ્ન, ફરીવાર કહું છું, 13મા નંબરનો પ્રશ્ન અને 14મા નંબરનો પ્રશ્ન ભાગ 1 ચેપ્ટર નંબર 2, ભાગ 1 ચેપ્ટર નંબર 2. 15 અને 16 નંબરનો પ્રશ્ન ભાગ 1 ચેપ્ટર 3, ભાગ 1 ચેપ્ટર 3. એવી રીતે જ આગળ 17 અને 18 નંબરનો પ્રશ્ન જે છે તે ભાગ 1 ચેપ્ટર નંબર 4, ભાગ 1 ચેપ્ટર નંબર 4 તથા 19 અને 20 ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવનામાંથી અને એવી રીતે જ ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવનામાંથી. તો 1 થી 20 પ્રકારના જે પ્રશ્નો છે તે આ મુજબના થઈ જાય છે આપણા પેપર સ્ટાઇલ મુજબ. આગળ વિભાગ B ની ચર્ચા કરીએ દોસ્તો. અહીંયા 21 થી 30 નંબર સુધીના પ્રશ્નો છે, પ્રત્યેક માટે 1 ગુણ મળશે. 10 ગુણનો દોસ્તો છે અહીંયા આપણું આ વિભાગ B. હવે પરંપરિત આધારના સૂચકાંક વાળું જો આપણને કીધું છે એનો મતલબ ભાગ 1 ચેપ્ટર નંબર 1, આ ભાગ 1 ચેપ્ટર નંબર 2, ભાગ 1 ચેપ્ટર નંબર 3, કારણ કે નિયત સંબંધ કીધું છે આપણને, ભાગ 1 ચેપ્ટર નંબર 4, ભાગ 2 ચેપ્ટર નંબર 1, ભાગ 1 ચેપ્ટર નંબર 1,
ભાગ 1 ચેપ્ટર નંબર 2, ભાગ 1 ચેપ્ટર નંબર 3, ભાગ 1 ચેપ્ટર નંબર 4 અને ભાગ 2 ચેપ્ટર નંબર 1. તો આ રીતે થઈ ગયા છે અહીંયા આપણો વિભાગ બી અને કંઈક આ રીતે એક એક ગુણના પ્રશ્નો જે છે તે આપણને અહીંયા જોવા મળશે. આગળ ચર્ચા કરીએ આપણે વિભાગ સીની. પ્રશ્ન નંબર આપેલા છે 21 થી 39. હવે 21 થી 39 ની અંદર પ્રત્યેક પ્રશ્ન આપણને 2 ગુણનો પૂછાય છે, કુલ 14 ગુણનો છે દોસ્તો અહીંયા વિભાગ સી આપણો. પહેલો પ્રશ્ન ભાગ 1 ચેપ્ટર નંબર 1 સૂચકાંકમાંથી, ત્યારબાદ વિકિરણ આકૃતિ, તો ભાગ 1 ચેપ્ટર નંબર 2 નિયત સંબંધ રેખા, ભાગ 1 ચેપ્ટર નંબર 3, ત્યારબાદ ભાગ 1 ચેપ્ટર નંબર 4, ત્યારબાદ ભાગ 1 ચેપ્ટર નંબર 1, ત્યારબાદ ભાગ 1 ચેપ્ટર નંબર 2. યાદ રહેશે ઘટક માટે. ઓકે, તો ભાગ 1 ચેપ્ટર નંબર 4 અને ભાગ 2 ચેપ્ટર નંબર 1, ભાગ 2 ચેપ્ટર નંબર 1. આ થઈ જાય છે વિભાગ સી માટે આપણી પેપર સ્ટાઇલ અને કંઈક આ મુજબ જે છે તેના પ્રશ્નો અહીંયા થઈ જાય છે. આગળ ચર્ચા કરીએ વિભાગ ડીની, જેમાં પ્રત્યેક પ્રશ્ન આપણને દોસ્તો 3 ગુણનો કીધો છે. માગ્યા મુજબ જવાબવાળા પ્રશ્નો લખવાના છે. 21 થી 40 નંબરના પ્રશ્ન છે અને અહીંયા આપણને કુલ 24 ગુણનો થઈ જાય છે અહીંયા વિભાગ ડી. 40 નંબરના પ્રશ્નની વાત કરીએ. 40 નંબરનો પ્રશ્ન ભાગ 1 ચેપ્ટર નંબર 1, ત્યારબાદ ફરીથી ભાગ 1 ચેપ્ટર નંબર 1, ત્યારબાદના બંને પ્રશ્નો ભાગ 1 ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2, 42 અને 43 નંબરના પ્રશ્નો. આગળ ચર્ચા કરીએ આપણે તો 44 અને 45 નંબરનો પ્રશ્ન, તો ભાગ 1 ચેપ્ટર નંબર 3, ભાગ 1 ચેપ્ટર નંબર 3. પછી વાયની એક્સપરની આ પણ છે ભાગ 1 ચેપ્ટર નંબર 3 નિયત સંબંધાંકના ગુણધર્મો. ઓકે, ભાગ 1 ચેપ્ટર નંબર 3. ઓકે, એક જ સેકન્ડ આપણે ચેક કરી લઈએ છીએ. એક્સ અને વાય વચ્ચે સુરેખ સહસંબંધ ધરાવતું ઓકે વિકિરણ આલેખની વાત છે એટલે આ થઈ જશે ચેપ્ટર નંબર 2 નિયત સંબંધ. ઓકે, બાકીના આપણા થઈ જશે 1, 2 અને 3 ચેપ્ટર નંબર 3, 45, 46 અને 47 નંબરના પ્રશ્નો. ચલો, ત્યારબાદ આપણને વલણ રેખાનું વનનોયોજન પ્રશ્ન કીધું છે એટલે 48, 49 આ બંને જ પ્રશ્નો જે છે 48 અને 49 નંબરના ભાગ 1 ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીમાંથી, 50 અને 51 ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવનામાંથી આપણા પ્રશ્નો જે છે તે અહીંયા દોસ્તો થઈ જશે. અહીંયા દોસ્તો એસવીએસ કક્ષાનું પેપર છે તો બિલકુલ આ રીતે જ આપણે તૈયારી કરવાની છે. પણ આ સિવાય જો કોઈ અન્ય સંકુલનું પેપર આપનું આવે છે તો જે પણ આપણા વર્ગ શિક્ષક છે કે પછી વિષય શિક્ષક છે તેમની જોડે એકવાર ચર્ચા કરવી મહત્વપૂર્ણ બને છે. બાકી એસવીએસ કક્ષાનું પેપર જો છે તો કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી. આ સિવાય દોસ્તો ભવિષ્યમાં કેવા પ્રકારના વિડીયોઝ જોઈશે, કેવા પ્રકારના સલાહ સૂચન તમે મને આપવા માગશો તે માટે મારું પર્સનલ પેજ ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર તમે સર્ચ કરી શકો છો, અથવા આપણા ક્લાસીસનું પેજ @ડેક્સ એકેડમી પણ સર્ચ કરી શકો છો અને આપણને ફોલો કરીને ત્યાં મેસેજના માધ્યમ દ્વારા મને જણાવી શકો છો કે કેવા પ્રકારના વિડીયોઝ ભવિષ્યમાં તમને જે છે તે જરૂર પડી શકે છે. આગળ ચર્ચા કરીએ દોસ્તો આપણે વિભાગ ઈની. તો વિભાગ ઈ પ્રત્યેક પ્રશ્ન અહીંયા આપણને 4 ગુણનો પૂછાશે. અહીંયા ખાસ જણાવી દઉં કે બોર્ડ પરીક્ષાના સમયે અથવા દ્વિતીય પરીક્ષાના સમયે સંપૂર્ણ વિભાગ ઈ જે છે તે ભાગ 2 માંથી આવશે. પહેલી પરીક્ષા છે એટલે આની અંદર ભાગ 1 અને ભાગ 2 બંને જે છે તે ભેગા કરેલા છે. બાકી ભાગ 2 માંથી જ વિભાગ ઈ આવે છે અને ભાગ 1 માંથી જ વિભાગ એફ આવે છે. એ વસ્તુની ખાસ તમારે જે છે તે અહીંયા જાણકારી રાખવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. ચાલો, નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જવાબ લખો. 52 થી 55 નંબર સુધીના પ્રશ્નો છે. કોઈ પણ 3 પ્રશ્નો અહીંયા આપણે લખવાના છે. પ્રત્યેક માટે 4 ગુણ મળશે. 12 ગુણનો થઈ જાય છે દોસ્તો અહીંયા વિભાગ ઈ. 52 નંબરનો પ્રશ્ન વાસ્તવિક વેતનવાળો, તો કે ભાઈ ભાગ 1 ચેપ્ટર નંબર 1, ત્યારબાદ સિગ્મા યુ સિગ્મા વી, તો કે ભાગ 1 ચેપ્ટર નંબર 2, ત્યારબાદ સુરેખ વલણનું અન્વયોજન કીધું છે આપણને અને વલણ કિંમતનું અન્વયોજન આપણને કીધું છે એટલે ભાગ 1 ચેપ્ટર નંબર 4 થશે આ. ત્યારબાદ આ તો સીધી વસ્તુ છે, સંભાવના છે તો ભાગ 2 ચેપ્ટર નંબર 1. હવે છોકરાઓનું ફેવરેટ સેક્શન કયું? વિભાગ એફ. સેક્શન લાંબો પરંતુ સહેલો. તો પ્રત્યેક પ્રશ્ન 5 ગુણના દોસ્તો અહીંયા પૂછા છે. કોઈ પણ 4 જે છે તે આપણે લખવાના છે. 20 ગુણનો થાય છે વિભાગ એફ. 56 થી 61 નંબર સુધીના પ્રશ્નો અહીંયા આપણને જે છે તે જોવા મળે છે. 56 નંબરનો પ્રશ્ન તો કે ભાઈ ભાગ 1 ચેપ્ટર 1, ત્યારબાદ ભાગ 1 ચેપ્ટર નંબર 2. આગળ ચર્ચા કરીએ આપણે 58 નંબરના પ્રશ્નની. 58 નંબરનો પ્રશ્ન એબીસીડી વાળો, એ પણ ભાગ 1 ચેપ્ટર નંબર 2 માંથી છે. આગળ ઓકે, મલમાં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, તો
ભાગ 1 ચેપ્ટર નંબર 3. ત્યારબાદ ચલિત સરેરાશ કેટલા વર્ષની? 4 વર્ષની. તેનો મતલબ ચેપ્ટર નંબર 4 ભાગ 1. આ તો સીધી વસ્તુ છે કે ભાઈ ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના. તો આ મુજબ થઈ જાય છે કંઈક આપણું મોડલ પેપર, અને ચેપ્ટર મુજબ પ્રશ્નના ક્રમાંક મુજબ તમને દર્શાવી દીધું કે ભાઈ કઈ રીતે તૈયારી જે છે તે આપણે કરી શકીએ છીએ. એક વસ્તુ ક્યાંની રહી ગઈ? વિભાગ સીમાં કોઈ પણ 7 પ્રશ્નો લખવાના અને વિભાગ ડીમાં કોઈ પણ 8 પ્રશ્નો જે છે તે આપણે લખવાના હોય છે. તો આ મુજબ કંઈક ચર્ચા કરી લીધી આપણે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયના મોડલ ક્વેશ્ચન પેપરની. અકાઉન્ટ અંગેની જાણકારી અગાઉથી આપેલી છે. ઉપર આઈ બટનમાં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા વિડીયોઝ જોવા મળી જશે. આ સિવાય વિકાસ અસાઇનમેન્ટ સોલ્વ કરાવેલ છે, જેના પણ વિડીયોઝ જે છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા જોવા મળી જશે. તે વિડીયોઝને પણ ચૂકની હારજો. હાલ આટલું રાખીએ છીએ આપણે આજના આ વિડીયોની અંદર. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં. આવીશ કેટલીક મહત્વપૂર્ણ માહિતીની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.